નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દેવભૂમિ દ્વારકા નજીક આવેલા મા મોગલના પ્રાગટ્ય સ્થાન ભીમરાણા ખાતે આજ રોજ મા મોગલનો જન્મોત્સવની ઉજવણી થવા જઈ રહી છે। ત્યારે આજ રોજ આસો સુદ તેજના ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ભીમરાણા મોગલ ધામ ખાતે આવી પહોંચ્યા છે અને માતાજીના જન્મોત્સવની ઉજવણી કરવા માટે આતુર બન્યા છે। અને આજરોજ માતાજીના મંદિરના ઉન્નત શિખરે કળશ સ્થાપના તથા નવા ધ્વજદંડની પણ સ્થાપના કરવામાં આવશે। જ્યારે હાલ માતાજીનો હવન તથા બપોરના સમયે સમૂહ પ્રસાદી, ત્યારબાદ સાંજના સમયે માતાજીના રાસ ગરબા તથા રાત્રિના સમયે માતાજીના ગુણગાન ગાવા માટે નામી અનામી કલાકારો મોટી સંખ્યામાં પધારવાના છે। તો આપ સૌ ભાવિકો તથા મોગલ સોરુઓને આ મોગલ તેરસના દિવસે મા મોગલના જન્મોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ છે। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા ભીમરાણા। નામ રામદાન ગઢવી। હું અહીંયા મોગલધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને મંત્રી તરીકે ફરજ બજાવું છું। અમે છેલ્લા એકાદ મહિનાથી સતત રાત દિવસ મહેનત કરી અને માતાજીના નિજ મંદિરનો કળશ અને ધ્વજદંડનો આ કાર્યક્રમ આજે રાખ્યો છે અને એમાં આજે 12:39 કલાકે અમારા બધાની અપેક્ષાઓ પૂરી થશે અને માતાજીના નિજ મંદિર ઉપર કળશ ચડી જશે અને એક મંદિરનું જે કાર્ય છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે। આજે રાત્રે આ નિમિત્તે ડાયરાનું પણ ભવ્ય આયોજન કરેલ છે અને આ મંદિરની અંદર, આ ટ્રસ્ટની અંદર, આ સંસ્થાની અંદર જેણે સહયોગ આપ્યો છે એ તમામ સહયોગીને પણ અમે સન્માનિત કરીશું અને રાત્રે માતાજીના ગુણગાન ગાવા માટે રાજભા સાગરદાનભાઈ ગઢવી અને અન્ય કલાકારો પણ ઉપસ્થિત રહેશે। સાંજે રાસ ગરબાનું પણ આયોજન છે અને સવારે અને સાંજે પ્રસાદનું પણ આયોજન છે। આ જગ્યાએ કાયમ માટે અન્નક્ષેત્રનો પ્રસાદ ચાલુ છે અને સર્વ માતાજી મોગલ છોરુને ખૂબ સુખી રાખે, સતત ભેળી રહે અને મોગલ છોરુ પણ માના ભેળા રહે એવી અપેક્ષા સાથે, પ્રાર્થના સાથે વિરમું છું। જય માતાજી। ખડિયા મોગલધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી। આજ આસો સુદ તેરસ માં ભગવતીનો પ્રાગટ્ય મહોત્સવ એના અધ્યસ્થાનમાં ભીમરાણા મુકામે દ્વારકા જિલ્લામાં દેવભૂમિ દ્વારકાની આ પવિત્ર ભૂમિમાં આઈમાના પ્રાગટ્ય મહોત્સવમાં આપ બધાનું હાર્દિક સ્વાગત। આજના આ શુભ દિવસે ખૂબ જ ભક્તજનોને જણાવતા આનંદ થાય કે ભગવતી મોગલના પ્રાગટ્ય મહોત્સવમાં આજે મંદિરનો શિખર અને ધ્વજદંડનો પણ આજના દિવસે વિધિ કરવામાં આવે છે। ખૂબ જ યાત્રાળુઓ અને મહાભક્તો આજના આ દિવસે દર વર્ષે આવે છે અને આજે પણ ખૂબ જ વિશાળ બહોળી સંખ્યામાં માના ઉપાસકો હાજર છે। ત્યારે આ બધાનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે। દેવું બાપ શું કહેશો? રામદાસભાઈ લ્યો ને।